રાજ્યના ડીજીની સૂચના અનુસાર બુધવારે સમગ્ર ગુજરાતમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। અનુસંધાને સુરત શહેરના એરપોર્ટ રોડ પર આવેલા વાય જંકશન ખાતે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી। ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ખાસ કરીને કારમાં લગાડવામાં આવેલી બ્લેક ફિલ્મને દૂર કરાવી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। સાથે સાથે વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, પીયુસી સહિતના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી। ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની ડ્રાઈવથી લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ આવે અને અકસ્માતોની સંભાવના ઘટે તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ટ્રાફિક વિભાગના જેસીપી સાહેબ, અમારા ડીસીપી ટ્રાફિક સાહેબ અને અમારા એસીપી શ્રી એસઆર ટંડેલ સાહેબની એક એવી સૂચના હતી અને આજરોજ ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ તરફથી એક ડ્રાઈવ આપવામાં આવેલ છે, જેના ડ્રાઈવના ભાગરૂપે સુરત શહેરમાં ફરતા બ્લેક ફિલ્મવાળા વાહનો તેમજ નંબર પ્લેટ જે લોકો તૂટેલી હોય છે, જાણી જોઈને તૂટેલી રાખતા હોય છે, દંડથી બચવા માટે, જે બૂમ કેમેરાથી બચવા માટે, સ્પીડ ગનથી બચવા માટે, જે નંબર પ્લેટ તૂટેલી હોય છે, જે રિપેર નથી કરાવતા એવા લોકો માટેની ડ્રાઈવ હતી। તો આ ડ્રાઈવ દરમિયાન અમે સુરત શહેર વાય જંકશન ખાતે અમારી ટીમ સાથે હાજર છીએ અને આવા જે ખામીયુક્ત વાહનો જણાઈ આવેલા છે એમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ છે। સર, આ સ્પેશિયલ ડ્રાઈવ છે આગળના દિવસોમાં ચાલુ રહેશે કે કેમ? આમ તો જનરલી ખામીયુક્ત વાહનોની ડ્રાઈવ હર હંમેશ ચાલુ કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી, ચાલુ જ હોય છે। એને ખાલી એક મુહિમના ભાગરૂપે અલગથી ચલાવવામાં આવે છે। અવારનવાર મોટી કોલેજોમાં, સ્કૂલોમાં, પછી ઔદ્યોગિક એકમોમાં ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોના પાલન કરવા માટે અને ટ્રાફિકના જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો નથી કરતા એવા લોકો માટે અવારનવાર અવેરનેસના પ્રોગ્રામિંગ કરવામાં આવે છે। અમારા અધિકારીઓની સૂચના પ્રમાણે અમારા અધિકારી સાહેબો સાથે આવા અવેરનેસ પ્રોગ્રામમાં અવારનવાર લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ તમે આ જે કંઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ટ્રાફિક વિભાગના સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ છે એનું પાલન કરો, એને ફોલો કરો।